આ વર્ગખંડને એક ચિંતા છે કે વિદ્યાર્થીઓ જે છે એમના અવાજથી આ વર્ગખંડ ગુંજી ઉઠે। આ બેન્ચીસને ચિંતા છે કે અહીંયા વિદ્યાર્થીઓ બેસવા માટે ઝઘડે અને આ બોર્ડને એક ચિંતા છે કે અહીંયા લખેલું જે જ્ઞાન જે છે એ વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન પોતાના દિમાગમાં ઉતારે અને આ શિક્ષક જે છે એમને એક ચિંતા છે કે અહીંયા વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં આવે અને જીવનનું જે અમૂલ્ય જ્ઞાન છે એ પોતાના જીવનમાં ઉતારે। જી હા, આ વાત એટલા માટે અત્યારે કરવી પડી રહી છે કારણ કે આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી જ્યુબલી હાઈસ્કૂલમાં હાલ શિક્ષકો તો છે પરંતુ વિદ્યાર્થીઓ જ નથી। આ બેન્ચીસ ખાલી છે। આ બેન્ચીસ પર જે વિદ્યાર્થીઓ હોંશથી ભણવા માટે આવતા હોય છે વિદ્યાર્થીઓ હાલ નથી। એની પાછળનું કારણ શું છે એ આપણે આજે જાણીશું આજના અહેવાલમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું હેતાલી શાહ। ગુજરાતમાં એક તરફ જે છે એ ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટી નીકળ્યો છે કે જ્યાં શિક્ષકો ચાલુ પગારે વિદેશમાં જઈને વસી ગયા છે અને અહીંયા શિક્ષકોની ઘટ પડી રહી છે ને વિદ્યાર્થીઓને જોઈએ એવું શિક્ષણ નથી મળી રહ્યું। પરંતુ વાત કરીએ આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી જ્યુબલી હાઈસ્કૂલ કે જેને ઉચ્ચતમ શિક્ષણ આપવા માટે એક સમયે રાષ્ટ્રીય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, એ સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ ભણવા માટે નથી આવી રહ્યા। તમે અત્યારે એ સ્કૂલના જે છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે એ ભણવા માટે હાલ નથી આવી રહ્યા। અહીંયા 9મું અને 10મું હાઈસ્કૂલ છે એટલા માટે 9મું અને 10માના જે છે એક વર્ગખંડ એટલે 2 ક્લાસ જે છે એ અહીંયા ગાડી છે। આ સ્કૂલમાં જે છે ગાર્ડન પણ છે, જે રમતનું મેદાન હોવું જોઈએ એ પણ આ સ્કૂલમાં રમતનું મેદાન છે પરંતુ વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા એટલા માટે આ રમતનું જે મેદાન છે સ્કૂલનું એની પણ તમે હાલત અત્યારે જોઈ રહ્યા છો કારણ કે વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા। સાથે જ અહીંયા સ્કૂલમાં શૌચાલયની પણ સુવિધા છે। અહીંયા શૌચાલય પણ છે પરંતુ વિદ્યાર્થીઓના અભાવે હવે એનો રખરખાવ પણ કરવામાં હાલમાં નથી આવી રહ્યો। અહીંયા પ્રાર્થના ખંડ પણ છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે એ પ્રાર્થના કરે છે। વિદ્યાર્થીઓ આ શાળામાં આવ્યા જ નથી। ગયા વર્ષે જ્યારે વિદ્યાર્થીઓ આ શાળામાં આવ્યા હતા ત્યારે સંખ્યા ખૂબ ઓછી હતી અને તેના કારણે જે પરિપત્ર બહાર પડ્યો અને તેમાં આ સ્કૂલની જે ગ્રાન્ટ જે છે એ બંધ કરવામાં આવી પરંતુ સ્કૂલને જે છે એ ચાલુ રાખવામાં આવી હતી। અત્યારે આપણે આ સ્કૂલમાં આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ નથી, શિક્ષકો છે, પ્રિન્સિપાલ છે પરંતુ બાળકો જ્યારે સ્કૂલમાં નથી આવતા ત્યારે શિક્ષકો પણ આવીને શું કરે એવો પણ એક પ્રશ્ન ઊભો થયો છે। અત્યારે જે શિક્ષક અહીંયા છે આપણે એમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે શાળામાં બાળકો શા માટે નથી આવી રહ્યા। આપનું નામ શું છે? યોગેશભાઈ। તમે આ શાળામાં કેટલા વખતથી છો અને કયા વિષયના શિક્ષક છો? 21 વર્ષ થયા મારે, ગણિત વિજ્ઞાન ભણાવું છું અહીંયા। અત્યાર સુધી બાળકો આવતા હતા સ્કૂલમાં? હા, બાળક આવતા ગયા વર્ષે 17ની સંખ્યા હતી, ઓછા 2-3 વર્ષથી ધીમે ધીમે ઘટતા ગયા સંખ્યા। આ વખતે બાળકો નથી આવી રહ્યા એવું કંઈ? એક પણ વિદ્યાર્થી નથી આ વર્ષે। તમને શું લાગે શું કારણ હોઈ શકે બાળકો નથી આવી રહ્યા? સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો શરૂ થઈ ગઈ અને જે બીજી મોટી સ્કૂલો છે સિટીમાંથી આ સ્કૂલ જરા અંતરિયાળે છે અને બીજી સ્કૂલોમાં સંખ્યા ઘટે એટલે લોકો આજુબાજુના ગામમાંથી પણ ત્યાં સંખ્યા મેળવી લે છે। આગળ એક સ્કૂલો હતી જેમાં બોયઝ હતા પણ એમાં પણ 2 વર્ષથી મિશ્ર શાળા કરી દીધી જે અમારે ત્યાં સંખ્યા ઘટવા માંડી અને અહીંયા અંતરિયાળ વિસ્તારમાં અને ઝૂંપડપટ્ટીના જ છોકરા આવતા હતા, ગરીબ વિદ્યાર્થીઓ। આ સ્કૂલમાં 8મા અને 9મું અને 10મું ધોરણ ભણાવવામાં આવી રહ્યું હતું। કઈ ફેસિલિટી જે છે સ્કૂલમાં આપવામાં આવતી હતી? અંદર આ ક્લાસરૂમ છે, એક પ્રાર્થના ખંડ છે અમારી પાસે, બસ બીજી કોઈ ફેસિલિટી નથી। શનિવારે સવારની સ્કૂલ હોય છે ત્યારે કંઈક બાળકોને સ્કૂલમાં આવે એની માટે કંઈ તમે ખાસ કરતા હો છો? એટલે અમે અહીંયા સ્કૂલમાંથી તો બાળકો આવે એના માટે તો અમે વિદ્યાર્થીઓની પાસે ફી પણ નહોતા લેતા, ફી અમારી જાતે જ ભરતા હતા। સ્કૂલ બેગ આપતા હતા, યુનિફોર્મ આપતા હતા, નોટબુક આપતા હતા। શનિવારે સવારમાં કેટલાક છોકરા આવે ને એના કારણે અમે ગયા વર્ષે એ પણ કિમિયો કર્યો કે દર શનિવારે અહીંયા સ્કૂલમાંથી અમે નાસ્તો પણ આપતા હતા।
ફ્રીમાં જ, વિદ્યાર્થી જોડે એક રૂપિયો પણ નહીં, અમે સ્ટાફમાંથી જ રૂપિયા કાઢતા હતા. ચોક્કસથી શાળા દ્વારા પણ ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યા. તમે આ એક પેમ્પલેટ છે જોઈ રહ્યા છો કે શાળા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દરેક જે આ શાળામાં પ્રવેશ શરૂઆત કરે મ્યુનિસિપલ જ્યુબલી હાઈસ્કૂલ ખંભાત, ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે ફી માફી, સ્કૂલ યુનિફોર્મ કાપડ ફ્રીમાં આપવામાં આવશે, પુસ્તકો સ્કૂલમાંથી ફ્રીમાં આપવામાં આવશે, સ્કૂલ બેગ, ચોપડા તેમજ પેન પણ સ્કૂલમાંથી આપવામાં આવશે. પરંતુ આ જાહેરાત જોયા બાદ પણ એક પણ વિદ્યાર્થી જે છે એ હજી પણ આ સ્કૂલની અંદર આવ્યું નથી. સત્ર જે આ વર્ષનું જે શૈક્ષણિક સત્ર છે એ પણ શરૂ થયે 3 મહિના થવા આવ્યા છે, પરંતુ અત્યારે જે પ્રમાણે તમે આ વર્ગખંડ જે જોઈ રહ્યા છો એ વિદ્યાર્થીઓની રાહ જોઈ રહ્યું છે કે ક્યારે અહીંયા વિદ્યાર્થીઓ આવે અને ભણે અને જે 8, 9મું અને 10મું જે છે પાસ કરીને આગળનું જે પોતાની ઉજ્જવળ કારકિર્દી છે એ બનાવે. આ અંગે આપણે વાત કરીશું શાળાના પ્રિન્સિપાલ સાથે જ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમની સાથે પણ આપણે આનો ક્યાસ મેળવવાનો પ્રયત્ન કરીશું કે શા માટે વિદ્યાર્થીઓ જે છે એ સ્કૂલમાં નથી આવી રહ્યા. આપણી સાથે અત્યારે જ્યુબલી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મિતેશભાઈ જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું. મિતેશભાઈ સાહેબ, જે પ્રમાણે અત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, આપ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે કે બાળકો સ્કૂલમાં આવે, અને આની પાછળનું કારણ તમને શું લાગી રહ્યું છે? શાળામાં વિદ્યાર્થી સંખ્યા ઘટવા પાછળનું કારણ શાળા શહેર વિસ્તારના છેવાડે આવેલી છે. સાથે સાથે અન્ય જે ખાનગી શાળાઓ અને સિટી એરિયાની જે મોટી શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓ, તો એ શાળામાં જ્યાં સુધી એડમિશન શક્ય ના બને ત્યાં સુધી અમારી શાળા સુધી વિદ્યાર્થીઓ આવતા નથી. અહીંયાથી અમે વિદ્યાર્થીઓને ફી લેતા નથી. સાથે સાથે યુનિફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ અને લખવા માટે નોટબુક્સ કહીએ, જરૂરી મતલબ સાધન સામગ્રી પણ આપીએ છીએ, પણ તે છતાં વિદ્યાર્થીઓ શાળામાં એડમિશન લેતા નથી. બીજું એક કારણ આપણે કહીએ કે શાળાની જે ભૌતિક સુવિધા છે એનો અભાવ છે. કેવી સુવિધાઓ જે શાળામાં હોવી જોઈએ નથી? ખાસ કરીને ઇમારત છે એ જર્જરિત છે. પાણીની જે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ એ પણ નથી, અને શૌચાલય કે એવું જે મોટી સંખ્યામાં હોવું જોઈએ એવું નથી. 2 જ ક્લાસ છે એટલે શૌચાલય મોટા કે નાનાથી શું ફેર પડી શકે? શૌચાલય મતલબ નાના મોટા સાથે સાથે વિદ્યાર્થીઓ વધારે હોય તો એમના માટે જોઈએ, વિદ્યાર્થીને હોય તો એના માટે થોડું સેપરેટ અલગથી જોઈએ, બરાબર છે. એટલે એ પ્રકારની વ્યવસ્થાનો અભાવ છે. અહીંયા કેમ્પસમાં બીજી સ્કૂલો પણ આવેલી છે અને સ્કૂલમાં પણ વધારે વિદ્યાર્થીઓ છે, એટલે શહેર દૂર છે અને એના કારણે જો એ હોય તો અહીંયા જે આ કેમ્પસમાં જે બીજી સ્કૂલ છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, ત્યાં બી વિદ્યાર્થીઓ ન જ આવી શકે ને, જે પ્રમાણે તમે એક કારણ કહી રહ્યા છો. એટલે અહીંયા જે આવે છે મેડમ, એ વિદ્યાર્થીઓ ગરીબ ઘરના જ છે, બરાબર છે. એટલે જે સારી આર્થિક સ્થિતિવાળા છે એ તો ખાનગી સ્કૂલોમાં જાય જ છે. અહીંયા સુપથ કહે કે નોલેજ છે, અહીંયા કેમ્પસમાં 2 સ્કૂલો છે અને આગળ પણ એવી ખાનગી સ્કૂલો છે, પણ ત્યાં સંખ્યાના પ્રોબ્લેમ થતા નથી. ખાસ કરીને અત્યારે દરેક વાલીઓ પોતાના બાળકને એમ કે સારી શાળામાં ભણાવવા તૈયાર હોય, તો પછી જ્યાં સુવિધાનો અભાવ હોય ત્યાં તો વાલી મૂકવા તૈયાર નહીં થાય. આ સ્કૂલમાં એક્સ્ટ્રા ક્લાસીસ પણ લેવામાં આવતા હતા કે જેથી બાળકો 10મામાં સારું પરિણામ મેળવી શકે, છતાં પણ શિક્ષક જે વિદ્યાર્થીઓ છે એ શા માટે નથી આવી? એની પાછળનું કોઈ ખાસ કારણ તમને લાગતું હોય? આ તો જે છે કે દૂર છે કે એના એ સિવાય તમને કંઈ ખાસ કારણ લાગતું હોય? આ 2 કારણો મેડમ મેં બતાવ્યા, એ સિવાય મને તો એવું કશું લાગતું નથી કે અમારા તરફથી કોઈ ખામી રહેતી હોય. હવે તમે સરકાર જે જિલ્લા શિક્ષણ અધિકારી છે કે શું કોઈ એની આશા રાખો છો કે આ સ્કૂલ શરૂ થાય, વિદ્યાર્થીઓ ક્લાસમાં આવે, એની માટે કંઈ થાય? કારણ કે ગઈ સાલ જ્યારે ઘટ થઈ ત્યારે પણ કોઈક પરિપત્ર બહાર પાડ્યો, તો એ પરિપત્રમાં શું કહેવામાં આવ્યું હતું એ વિશે કંઈ કહેશો?
ગયા વર્ષે એવો કોઈ પરિપત્ર નહીં કર્યો, પણ એમ કે દર વર્ષે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યાં વર્ગો ઘટવાના હોય કે વધારવાના હોય એના માટેની ચોક્કસ તારીખો આપતા હોય. એટલે એ તારીખોમાં માનો કે આપણે વર્ગ ઘટાડવાનો છે તો એ સમયે આપણે ત્યાં સ્ટાફ સાથે અને મંડળના લેટરપેડ સાથે હાજર રહેવું પડે, એમ ઠરાવ સાથે, અને એ લોકો જે નિર્ણય કરે એ આપણે માન્ય રાખવાનો હોય. સ્કૂલને કોઈ ગ્રાન્ટ મળી રહી છે કે કંઈ? છેલ્લા 3 વર્ષથી રિઝલ્ટ ઓછું હોવાને કારણે ગ્રાન્ટ નથી મળતી. લાસ્ટ યર 100% મતલબ રિઝલ્ટ આધારે ગ્રાન્ટ નથી આપી, એટલે લગભગ 56,000 જેવી ગ્રાન્ટ આવી હતી, નિભાવ ગ્રાન્ટ. પણ એ વિદ્યાર્થી ના હોય ને આપણે વાપરીએ, બરાબર છે, એટલે એ ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવી હતી. હવે તમારી શું ઈચ્છા છે કે આજે સ્કૂલમાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તો સરકાર સાથે તમારી શું માંગ છે કે શું થવું જોઈએ હવે આગળ? હવે ચાલુ સાલ તો આપણે આ શૈક્ષણિક વર્ષ 24-25માં સંખ્યા થઈ નથી, બરાબર છે, અને જે હતી એ વિદ્યાર્થીઓ પણ એલસી લઈને ગયા છે બીજી સ્કૂલમાં. એટલે હવે અમે તો અમારી રીતે જિલ્લા શિક્ષણ અધિકારીને વર્ગો બંધ કરવા માટેનો કંઈક નિર્ણય કરે એના માટે દરખાસ્ત આપી હતી, અને છેલ્લી 16 ઓગસ્ટ 2024ના રોજ અમને ત્યાં સ્ટાફ સાથે બોલાવ્યા હતા પણ ખરા, અને હવે વર્ગો બંધ કરવાની એમણે નિર્ણય કર્યો છે. અમને ટૂંકમાં જણાવશે. આ એ જ શાળા છે જે અત્યારે તમે જે જોઈ રહ્યા છો, આ શાળાનું કે જે કેમ્પસ છે એ વિદ્યાર્થીઓ વગર સુમસાન ભાસી રહ્યું છે. આ મેદાન જે છે ત્યાં વિદ્યાર્થીઓની જે હાજરી જે છે એ જોવા નથી મળી રહી. અત્યાર સુધીમાં જે બધાની જોડે વાત કરી છે તે પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે આ સ્કૂલનું જે બિલ્ડિંગ છે એ ક્યાંક ને ક્યાંક જર્જરિત હાલતમાં છે. સાથે જ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બાળકોને સ્કૂલ સુધીને દોરી લાવે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ આ સ્કૂલમાં નથી. સાથે જ જે આસપાસની જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે શરૂ થઈ છે, બીજી અન્ય જે સ્કૂલો જે છે ત્યાં વિદ્યાર્થીઓ એ તરફ વળી રહ્યા છે, અને તેના કારણે આ સ્કૂલમાં આ વખતે જે છે એ એક પણ વિદ્યાર્થી ભણવા માટે નથી આવી રહ્યો. હાલમાં જે પ્રમાણે વિદ્યાર્થીઓની ઘટને લઈને શાળામાં જે પ્રિન્સિપલ છે, શિક્ષકો છે, તેમના દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી શિક્ષણ અધિકારીને, અને તેમના દ્વારા એક નિર્ણય પણ કંઈક શિક્ષકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ શાળા જે છે એમાં બાળકો નથી આવી રહ્યા તો આ શાળાને બંધ કરવામાં આવે, અને શિક્ષકો જે છે એ અત્યારે બેસી રહ્યા છે તેમની અન્ય કોઈ જગ્યાએ બદલી કરવામાં આવે. એ પણ ચોક્કસથી છે કે એક તરફ જે શિક્ષકો જે છે એ ચાલુ પગારે ગુજરાતના જે શિક્ષકો જે ચાલુ પગારે વિદેશમાં મોજ કરી રહ્યા છે, અને જે આ શિક્ષકો છે એ પગાર લઈને પણ સ્કૂલમાં એ આશાએ આવે છે કે આજે કોઈ વિદ્યાર્થી જે છે એ શાળામાં ભણવા માટે આવે, પરંતુ વિદ્યાર્થીઓ જે છે એ ભણવા માટે નથી આવી રહ્યા. જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને લઈને અન્ય સ્કૂલોમાં જ્યારે બાળકો જાય છે ત્યારે એલસી લઈને જતા રહે છે, પણ જે થોડા ઘણા પણ વિદ્યાર્થીઓ જે પાંખા વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં પણ જેમના એડમિશન હજી પણ આ સ્કૂલમાં બોલે છે તેઓ પણ હવે આ સ્કૂલમાં આવવા માટે તૈયાર નથી. શાળા દ્વારા અનેક જે પ્રલોભનો છે બાળકો સ્કૂલ સુધીને આવે એની માટેના આપવામાં આવ્યા છતાં પણ વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા. ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જો આ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે ખંભાતની જે વર્ષો જૂની જે આ સ્કૂલ છે, જેને રાષ્ટ્રીય એવોર્ડ પણ સારા શિક્ષણને કારણે આપવામાં આવ્યો હતો, એ સ્કૂલ પણ હવે બંધ થઈ જશે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી આ સ્કૂલને ફરી શરૂ કરવા માટે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સ્કૂલનું સુધારવા માટેના કોઈ નિર્ણય લે છે કે પછી આ સ્કૂલને ખંભાતી તાળા વાગી જાય છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.